7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સુરેન્દ્રનગર આપના ખેડૂત નેતાની પદયાત્રામાં મોટી સંખ્યામાં કાર્યકરો ખેડૂતો જોડાયા। સુરેન્દ્રનગર આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા તરીકે ટૂંકા સમયમાં ઉભરાઈ આવેલા રાજુભાઈ કરપડા દ્વારા પદયાત્રા યોજી હતી અને મૂળી તાલુકાના જસાપર ગામેથી સુપ્રસિદ્ધ માંડવરાયજી દાદાના મંદિર સુધી પદયાત્રામાં અનેક કાર્યકરો ખેડૂતો જોડાયા હતા અને ખેડૂત નેતા રાજુભાઈ કરપડા દ્વારા જણાવાયું હતું કે સરકાર સામે જે કોઈ અવાજ ઉઠાવે છે તેઓને યેન કેન પ્રકારે કાયદાકીય રીતે ફસાવી દેવામાં આવે છે, પરંતુ કિસાન આશીર્વાદ યાત્રા તાનાશાહી સરકાર સામે લડવાની શક્તિ આપે તેવા હેતુથી યોજવામાં આવી છે અને ખેડૂતોની મુખ્ય સમસ્યા MSP અને ખેતર સુધી નર્મદાનું પાણી પહોંચે તેવી અનેક માંગ છે। સાથે સરકાર દ્વારા તળાવ ભરવાની યોજના શરૂ કરાઈ છે અને ખેડૂતો માટે આ યોજના લોલીપોપ સમા હોવાનું ગણાવ્યું હતું અને આ પદયાત્રા દરમિયાન આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, સાગર રબારી, मनोज सोरठिया, करशनदास, बापू भादरका, राजसिंह जाडेजा, विद्यार्थी नेता राजूभाई सोलंकी, विरमदेवसिंह परमार सहित जिला आम आदमी पार्टीની ટીમ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા। રિપોર્ટર રામુભાઈ કરપડા, ન્યૂઝ 7 ઇન્ડિયા, મૂળી।